કેમ છો મારા વાલા વિદ્યાર્થીઓ? વેલકમ ટુ આદિયન ક્લાસીસ. આદિયન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થીઓ, પાસ થવા માટે તમારે કયું ચેપ્ટર કરવું? તો પાસ થવા માટેનું આ ચેપ્ટર છે ચેપ્ટર 9, જે ખૂબ જ સરસ મજાનું ચેપ્ટર છે, એકદમ ઇઝી ચેપ્ટર છે. અને આ ચેપ્ટરનો ગુણભાર તમે જોઈ શકો છો, 21 માર્ક્સનું ચેપ્ટર છે વિદ્યાર્થીઓ. તો જો તમારે પાસ થવું હોય ને, જે અમુક વિદ્યાર્થીઓ જેને તત્વજ્ઞાનમાં કશો ટપ્પો જ નથી પડતો, કે જેમને ખાલી પાસ જ થવું છે ઓનલી ફોર, તો વિદ્યાર્થીઓ તમે ખાલી માત્ર 2 ચેપ્ટર તૈયાર કરી અને તમે આરામથી પાસ થઈ શકો છો. ચેપ્ટર 9 જગતના વિદ્યમાન ધર્મો, જેમાં 21 માર્ક્સનો ગુણભાર ધરાવે છે. આ ચેપ્ટર 13 માર્ક્સનું છે, પણ જનરલ વિકલ્પ સાથે આ ચેપ્ટરનો ગુણભાર 21 થાય છે. તો વિદ્યાર્થીઓ રાહ શેની જોવો છો? આજે આ ચેપ્ટર ફટાફટ સરસ મજાનું તૈયાર કરી નાખો. અને જે વિદ્યાર્થીઓને 100માંથી 100 માર્ક્સ લાવવાના છે, એમના માટે તો કોઈ ઓપ્શન જ નથી, એમને તો ચેપ્ટર તૈયાર કરવાનું છે. વાલા વિદ્યાર્થીઓ, તમને જણાવી દઉં કે જો તમને તત્વજ્ઞાનમાં કંઈ પણ તકલીફ હોય તો તમે નંબર 1 ચેનલની અંદર આવી ગયા છો. હું મારા 5 વર્ષના અનુભવના આધારે વિદ્યાર્થીઓને ભણાવું છું, પણ દરેક વિદ્યાર્થીની કોમેન્ટ હોય છે કે સરસ મજાનું ભણાવો છો, સરસ મજાની રીતે ખબર પણ પડે છે અને આવડે પણ છે. તો વિદ્યાર્થીઓ, તમને તત્વજ્ઞાનમાં કોઈ પણ ચેપ્ટરમાં તકલીફ હોય તો ફટાફટ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનની અંદર જશો અને ડિસ્ક્રિપ્શનની અંદર તમને હું લિંક આપું છું. આ લિંક ઉપરથી તમને જે પણ ચેપ્ટરમાં તકલીફ હોય તો એ દરેક ચેપ્ટરની લિંક નીચે પ્રોવાઈડ કરેલી છે. તો એના ઉપર જઈ અને તમે કોઈ પણ ચેપ્ટર ભણી શકો છો, જે ચેપ્ટરમાં તમને તકલીફ છે. ઓકે, અને નીચે તમને ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપની પણ લિંક આપેલી છે, જેમાં જઈ અને તમે આપણી ચેનલને ફોલો કરી શકો છો. ચાલો શરૂઆત કરીશું આપણે સરસ મજાના આ ચેપ્ટરની. વિદ્યાર્થીઓ, બહુ જ સહેલું ચેપ્ટર છે. હા, થોડી મહેનત માંગી લેશે કે તમારે આ ટેબલ તૈયાર કરવું પડશે, પણ તમે વિચારી શકો છો કે આ પ્રશ્નો જે તમને દેખાય છે ને, 5 માર્ક્સમાં પૂછાય વિભાગ ઈમાં. આ જે ટેબલ છે એ ટેબલમાંથી તમને પ્રશ્ન પૂછાશે વિભાગ ઈમાં, અને વિભાગ A, B, C અને Dમાં તો પ્રશ્ન આમાંથી હોય જ છે. મતલબ એક ટેબલ તૈયાર કરો ને એ ટેબલમાંથી લગભગ એરાઉન્ડ 8 થી 10 માર્ક્સનું આ તમારું ટેબલ થઈ જાય છે. ઓકે, તો શરૂઆત કરીશું આપણે ચેપ્ટરની. ધોરણ 12 તત્વજ્ઞાન ચેપ્ટર 9 જગતના વિદ્યમાન ધર્મો, કે જગતની અંદર કયા ધર્મો આવેલા છે. તો વિદ્યાર્થીઓ, તમે તમારી ટેક્સ્ટ બુકમાં જોશો તો ટેક્સ્ટ બુકની અંદર એક ફકરો સરસ મજાનો આપેલો છે અને એમાં કીધું છે કે જગતમાં અનેક ધર્મો છે, પણ એમાંથી મુખ્ય ધર્મો કેટલા છે? તો હું અહીંયા તમને જણાવી દઉં કે મુખ્ય ધર્મો 11 છે. આ એક MCQ પૂછાય અથવા વિભાગ બીમાં પૂછાય કે જગતના વિદ્યમાન ધર્મોમાં મુખ્ય ધર્મોની સંખ્યા કેટલી? તો જગતની અંદર જે ધર્મો છે એમાંથી મુખ્ય ધર્મો કેટલા છે? તો કે 11 છે. યાદ રહેશે ને? હા, મુખ્ય ધર્મો કેટલા છે? 11 છે, જેનું તમને અહીંયા ટેબલ આપેલું છે, જે હું જરા થોડું તમને દેખાડી દઉં. હા, તમે અહીંયા જોઈ શકો છો, આ એક ટેબલ છે સરસ મજાનું. અને આ જ પ્રશ્ન વિભાગ ઈમાં 5 માર્ક્સમાં પૂછાય છે. અને આમાંથી MCQ વિભાગ A અને વિભાગ બીમાં અને વિભાગ Cમાં આમાંથી જ પ્રશ્નો હોય છે. ક્લિયર? તો ચાલો, મેં તમને સમજાવ્યું કે આ જગતની અંદર અનેક ધર્મો છે, પણ એમાંથી મુખ્ય ધર્મો કેટલા? 11 છે. તો આ મુખ્ય ધર્મો 11 આ છે, જે અહીંયા કોષ્ટકની અંદર તમને દેખાય છે. વિદ્યાર્થીઓ, 11 ધર્મોમાંથી અમુક ધર્મો એવા છે જે તમને યાદ જ હશે, કારણ કે તમે 1લા ધોરણથી લઈ અને 12મા ધોરણમાં આવ્યા ત્યાં સુધી તમને ક્યાંક ને ક્યાંક તમે ટીવી સિરિયલ XYZ વસ્તુ જુઓ છો, તો એમાં તમને કોઈક ના કોઈક ધર્મનું નામ તમને સાંભળવા મળી જશે. તો મતલબ 5 થી 6 ધર્મો એવા હશે જે તમારા ધ્યાનમાં હશે જ. બાકીના ખાલી 4-5 ધર્મના નામ તમારે યાદ રાખવાના થાય. તો સૌથી પહેલાં વાત કરીએ તો કે હિન્દુ ધર્મ. તો આ ધર્મ વિશે તમે જાણો છો અને નથી જાણતા, પણ નામ તો ખબર જ છે કે હિન્દુ કરીને કોઈ ધર્મ છે. તો કે હા છે ને, આપણો ધર્મ હિન્દુ છે. પછી જૈન ધર્મ. તો જૈન ધર્મનું નામ પણ તમે સાંભળ્યું હશે. બૌદ્ધ ધર્મ, શીખ ધર્મ. તો આટલા સુધી તો તમે નામ સાંભળ્યું જ હશે. આ 4 ધર્મ વિશે તો તમે જાણતા જ હશો, અથવા એનું નામ તમને ખબર હશે, કેમ કે આ 4 ધર્મો આપણા ભારતમાંથી ઉદ્ભવ પામેલા છે. ચલો, 5મા નંબરમાં છે શિન્તો અને 6ઠા નંબરમાં છે તાઓ. આ 2 ધર્મો નવા છે, જે પહેલી વાર તમે કદાચ સાંભળતા હશો. વાંધો નહીં, શિન્તો તાઓ ભેગું યાદ રાખશો તો બંને ધર્મો યાદ રહી જશે. શિન્તો તાઈ ને અમુક સિરિયલોમાં તમે જોતા હશો, તાઈ કરતા હોય, નામ હોય શિન્તો તાઈ. તો યાદ રાખશો શિન્તો અને તાઓ, શિન્તો અને તાઓ. પછી ધર્મનું નામ છે કોન્ફ્યુશિયસ. ધર્મનું નામ શું છે? કોન્ફ્યુશિયસ. પછી યહૂદી. કાશ તમે આ ધર્મનું નામ પણ સાંભળ્યું હશે, યહૂદી.
પછી ખ્રિસ્તી, આ ધર્મનું નામ તો તમે સાંભળ્યું જ હશે, ખ્રિસ્તી ધર્મ. પછી 10મા નંબરમાં છે જરથોસ્તી ધર્મ અને 11મો ઇસ્લામ. તમે જેને મુસ્લિમ કહો છો, પણ ધર્મનું નામ મુસ્લિમ નથી, ઇસ્લામ છે. પણ આપણે બધા મુસ્લિમ કહીએ છીએ, પણ ધર્મનું નામ શું છે? ઇસ્લામ. તો આવા કંઈક 11 ધર્મો છે. 5 ધર્મો આપણને આવડે જ છે, એવું મગજમાં રાખો તમે. 5 થી 6 કયા? તો હિન્દુ ધર્મ, જૈન, બૌદ્ધ, શીખ, ખ્રિસ્તી અને ઇસ્લામ. આટલા ધર્મ આવડે છે. ઓનલી ફોર તમારે અહીંયા તકલીફ હશે સિંતોતાઓ, કોન્ફ્યુશિયસ, યહૂદી અને જરથોસ્તી. આ 5 ધર્મ એવા છે જે તમારે યાદ રાખવા પડે. હિન્દુ, જૈન, બૌદ્ધ, શીખ, સિંતો, તાઓ, કોન્ફ્યુશિયસ, યહૂદી, ખ્રિસ્તી, જરથોસ્તી અને ઇસ્લામ. આવા કંઈક 11 ધર્મો છે. પરીક્ષાની અંદર તમને પ્રશ્ન કેવી રીતે પૂછાય છે? પરીક્ષાની અંદર તમને પ્રશ્ન આવી રીતે પૂછાય, જો હું તમને બતાવી દઉં તો કે જગતના વિદ્યમાન ધર્મો અને તેના સ્થાપકોના નામ લખો, અથવા એમ કે જગતના વિદ્યમાન ધર્મો અને તેનું ઉદ્ભવ સ્થાન જણાવો. આવો 5 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય તો તમારે આ ટેબલ લખવું પડે. જો તમને ધર્મો યાદ રહી ગયા તો સામે એના સ્થાપકો તો હું તમને યાદ રખાવી દઈશ, ડોન્ટ વરી. ચલો, આ 11 ધર્મો છે. હવે એની અંદર તમે એના સ્થાપકનું નામ યાદ રાખશો કે હિન્દુ ધર્મની સ્થાપના કોને કરી. તો વિદ્યાર્થીઓ, અહીંયા હિન્દુ ધર્મની સ્થાપનામાં કોઈ મનુષ્ય નથી, મતલબ કોઈ મનુષ્યએ હિન્દુ ધર્મની સ્થાપના કરી નથી. ક્લિયર? ઓકે, ચલો. તો આ તો આપણું કામ સહેલું થઈ ગયું. હિન્દુ ધર્મમાં કોઈ વ્યક્તિનું નામ યાદ રાખવાની જરૂર જ નથી. ચલો, પછી છે જૈન ધર્મ. તો જૈન ધર્મની અંદર 24 તીર્થંકરો થઈ ગયા. જો કદાચ સાંભળ્યું હોય તો, ના સાંભળ્યું હોય તો હું તમને કહું છું કે જૈન ધર્મની સ્થાપના કોને કરી હતી? તો 24 તીર્થંકરો. એમાંથી આ પ્રશ્ન પૂછાય છે ખાસ કે પ્રથમ તીર્થંકર કોણ હતા? જૈન ધર્મના પ્રથમ તીર્થંકર કોણ હતા? તો ઋષભદેવ. કોણ આવશે? ઋષભદેવ. અને 24માં તીર્થંકર પૂછે તો મહાવીર સ્વામી. તમે જેને નામ સાંભળ્યું હોય તો ગાંધીનગરની અંદર મહુડી ધામ છે, અને મહુડીની અંદર જે તમે ત્યાં આગળ ગયેલા હોય તો તમને ખ્યાલ હોવો જોઈએ કે ત્યાં મહાવીર સ્વામીનું સ્થાન છે. ચલો, પછી આગળ જઈએ તો બૌદ્ધ ધર્મ. તો બૌદ્ધ ધર્મના સ્થાપક કોણ છે? તો બૌદ્ધ ધર્મના સ્થાપક છે ગૌતમ બુદ્ધ. તમે લગભગ તમે 7મા 8મામાં ભણતા હતા ત્યારે ગૌતમ બુદ્ધની એક સ્ટોરી સામાજિક વિજ્ઞાનની અંદર આવતી હતી. કદાચ તમને ખબર હોય તો, અને ના ખબર હોય તો વાંધો નહીં, પણ આપણા અહીંયા ધર્મની અંદર આવે છે તો આપણે યાદ રાખવું પડશે કે બૌદ્ધ ધર્મની સ્થાપના કોને કરી હતી? તો ગૌતમ બુદ્ધે કરી હતી. ચલો, પછી શીખ ધર્મ. તો શીખ ધર્મની સ્થાપના કરી હતી ગુરુ નાનકે. તમે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ જોતા હોય તો એમાં તમને ખબર છે કે આપણા સોડીભાઈ આવે છે અને એમના ઘરમાં સરસ મજાનો ફોટો છે, જો તમે ધ્યાન દીધું હોય તો શીખ ધર્મના જે સ્થાપક હતા એમનું નામ હતું ગુરુ નાનક. ઓકે, ચાલો પછી આગળ વધીશું. સિંતો મતલબ તમે એવું યાદ રાખી શકો છો કે આ જગતની અંદર ઘણા બધા સંતો છે અને સંતોનું કોઈ સગાવાલું હોતું નથી. તો સંતો મતલબ સિંતો ધર્મની સ્થાપના કોઈએ કરી નથી. તો સિંતો ધર્મ એમાં આવશે કોઈ નહીં. હિન્દુ ધર્મમાં પણ કોઈ નથી આવતું, કોઈ મનુષ્ય નહીં, અને સિંતો ધર્મની અંદર પણ આવશે કોઈ નહીં. તમે યાદ રાખવા માટે એવું યાદ રાખી શકો કે સંતોનું કોઈ હોતું નથી, મતલબ સિંતો ધર્મની સ્થાપના કોઈએ કરી નથી. ઓકે, પછી તાઓની સ્થાપના કરી છે લાઓ ત્સે. હવે આને કેવી રીતે યાદ રાખશો? તો આને યાદ રાખવા માટે તમે એવું યાદ રાખી શકો, જો આપણે ઘરે રોટલા બનાવવા હોય ને તો તાવડીની જરૂર પડે, તો તાવડીમાં એવું કહીએ કે તાવો લાવજે, મતલબ તાવડી લાવજે, તો તાવો લાવો, એવું યાદ રાખી શકો. તાવો લાવો, પાછળ યાદ રાખવાનું લાવો ઝે. એટલે તાઓ ધર્મની સ્થાપના કોણે કરી હતી? તો કે લાઓ ઝે કરી હતી. પછી એક સારામાં સારી વાત છે, જો અહીંયા એક આ ધર્મ વિશે કંઈ યાદ રાખવાની જરૂર નથી, આમાં નામ યાદ નથી રાખવાનું. કોન્ફ્યુશિયસ ધર્મ છે, એમાં જે વ્યક્તિ છે વ્યક્તિનું નામ જ છે કોન્ફ્યુશિયસ. એટલે કોન્ફ્યુશિયસ ધર્મની સ્થાપના કયા વ્યક્તિએ કરી હતી? તો કે કોન્ફ્યુશિયસે કરી હતી. તો સારું છે, આ પણ આપણે યાદ રાખવાનું નથી. મતલબ 11માંથી 3 ધર્મ તો સાઈડમાં થઈ જાય છે, તો બાકીના ધર્મ તમારે યાદ રાખવાના થાય. ચલો, પછી યહૂદી ધર્મ. તો યહૂદી ધર્મની સ્થાપના કોને કરી હતી? તો પૈગંબર મોઝીઝે કરી હતી. એક આ જગ્યાએ તમને તકલીફ પડશે, ખાસ આમાં થોડું ધ્યાન રાખજો, કારણ કે ઇસ્લામ ધર્મ અને યહૂદી ધર્મમાં સ્થાપક તમારે એકબીજા અલગ ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવું. ઘણા બધા છોકરાને આટલે જતા મિસ્ટેક થાય છે. ઓકે,
ચાલો પછી ખ્રિસ્તી ધર્મ, તો આ તો આપણને યાદ હશે કે ખ્રિસ્તી ધર્મની સ્થાપના કોને કરી હતી? ઈસુ ખ્રિસ્તે કરી હતી. ના ખબર હોય તો હવે યાદ રાખી લો કે ખ્રિસ્તી ધર્મ, ખ્રિસ્તી, ઈસુ ખ્રિસ્ત, પાછળ ખ્રિસ્ત આવે છે તો યાદ રહી જાય. ખ્રિસ્તી ધર્મની સ્થાપના કોને કરી હતી? ઈસુ ખ્રિસ્તે કરી હતી. ચલો પછી છે ઝરથોસ્તી ધર્મ. તો ઝરથોસ્તી ધર્મ એના સ્થાપક જો અહીંયા છે ઝરથોસ્તી અને વ્યક્તિનું નામ છે અશો ઝરથુસ્ત. અહીંયા થોસ્તી છે, અહીંયા થુસ્ત છે, એટલે આ પણ થોડું મેચ થાય છે એટલે આપણને યાદ રહી જાય. ખાલી આગળ યાદ રાખશો અશો. શું યાદ રાખશો? અશો, હસો નહીં, અશો, ઝરથુસ્ત. ઓકે, ચાલો પછી ઇસ્લામ ધર્મ. તો જો મુસ્લિમ ધર્મની અંદર જે લોકો હોય ને એમનું નામ ખાસ કરીને મોહમ્મદ ભાઈ ને એવું નામ હોય છે. તો જો આગળનું નામ યાદ રહી જાય મોહમ્મદ અને પાછળ છે પૈગંબર. હવે જોજો અહીંયા અને અહીંયા, અહીંયા અને અહીંયા ધ્યાન આપો. અહીંયા છે પૈગંબર મોઝીસ અને ઇસ્લામ ધર્મમાં છે મોહમ્મદ પૈગંબર. એટલે આ બંને એકબીજાની અંદર ના જતા રહે એનું ધ્યાન રાખજો, નહીં તો 1 માર્ક્સ તમારો કટ. 5 માર્ક્સમાંથી 1 માર્ક્સ કટ. ક્લિયર? એટલે આનું ખાસ ધ્યાન રાખજો. બીજું, જો કોઠો ના આવડે, આ ટેબલ ના આવડે તો 5 વખત લખીને તૈયાર કરવું, થઈ જશે. 100% તમારા ઉપર વિશ્વાસ રાખો, આવડી જશે. ક્લિયર? એટલે જો ઇસ્લામ ધર્મની સ્થાપના કોને કરી હતી? મોહમ્મદ પૈગંબરે. ક્લિયર? આટલા સુધી આ ખાસ પરીક્ષાની અંદર આ પ્રશ્ન વિભાગ ઈમાં હશે ને હશે, એટલે તૈયાર કરી લેજો. આ 10 સ્ટાર નહીં, એના કરતાં પણ વધારે સ્ટારવાળો પ્રશ્ન છે વિભાગ ઈ માટે, મોસ્ટ IMP. ક્લિયર? હવે આપણે જોવાનું છે એનું ઉદ્ભવ સ્થાન. આ જેટલા ધર્મો છે એ કઈ જગ્યાએથી ઉદ્ભવ પામેલા છે. તો મેં અહીંયા આ જે ટેબલ બનાવ્યું છે એ ટેબલ એવી રીતે બનાવ્યું છે કે તમને એના ઉદ્ભવ સ્થાન સરળતાથી યાદ રહી જાય. ટેક્સ્ટ બુકમાંથી કોપી પેસ્ટ નથી કર્યું, મેં એવી રીતે ગોઠવીને બનાવ્યું છે કે તમને એનું ઉદ્ભવ સ્થાન યાદ રહી જાય. ક્લિયર? તો જો હિન્દુ ધર્મ, એમાં તો કહેવું જ ના પડે. કેમ કે આપણા ભારતમાંથી એનું ઉદ્ભવ સ્થાન છે, ભારતમાં. તો હિન્દુ ધર્મનું ઉદ્ભવ સ્થાન ભારત. જૈન ધર્મ એનું ઉદ્ભવ સ્થાન પણ ભારત છે. બૌદ્ધ ધર્મ એ પણ ભારતની અંદર ઉદ્ભવ પામેલો ધર્મ છે. શીખ ધર્મ એ પણ ભારતમાં. તો તમે એવું યાદ રાખી શકો ઉદ્ભવ સ્થાનની અંદર. તો યાદ કેવી રીતે રાખશો? તો કે 4 ભારત, 1, 2, 3 અને 4, 4 ધર્મો ભારતમાંથી ઉદ્ભવ પામેલા છે. તો જો તમારે ટેબલ યાદ રાખવું હોય તો તમે આવી રીતે ટેબલ યાદ રાખી શકો. 4 વખત ભારત, પછી ચીન અને જાપાન, ચીન અને જાપાન, અને 1 વખત આવશે ચીન. 2 વખત આવશે પશ્ચિમ એશિયા, ઈરાન અને અરબસ્તાન. હવે એની સામે ધર્મો યાદ રાખવાના. જો આ મેથડથી તમે યાદ રાખશો તો ઉદ્ભવ સ્થાન અને ધર્મોનું નામ યાદ રહેશે, નહીં તો યાદ રહેશે નહીં. 4 વખત ભારત, પછી આ 6થા નંબરમાં જે ચીન લખાઈ ગયું છે એને તમે 5મા નંબરમાં ચીન લખી અને ચીન જાપાન, અને ચીન જાપાનને અહીંયા નીચે રાખી શકો છો. 2 યાદ રહી જાય એટલા માટે અહીંયા ચીન જાપાન અહીંયા લઈ દેજો અને આ ચીનને ઉપર લઈ જજો, ધર્મ બદલી દેજો. એટલે 4 ભારત, 1 વખત ચીન, 2 વખત ચીન જાપાન, 2 વખત પશ્ચિમ એશિયા, ઈરાન અને અરબસ્તાન, અને એના સામે ધર્મ જોઈ લેજો. ચલો હવે તમે જુઓ શિન્તો ધર્મ છે. તો શિન્તો ધર્મ ક્યાંથી ઉદ્ભવ પામેલો છે? ચીનમાં અને જાપાન બંને જગ્યાએ. તાઓ ધર્મ છે, તાઓ ઓનલી ફોર ચીનમાં. કોન્ફ્યુશિયસ ધર્મ છે એ ચીન અને જાપાનમાં. યહૂદી ધર્મ છે અને ખ્રિસ્તી ધર્મ છે. તો યહૂદી અને ખ્રિસ્તી બંને ધર્મ પશ્ચિમ એશિયાની અંદર ઉદ્ભવ પામેલા ધર્મ છે. ઝરથોસ્તી ધર્મ છે એ ઈરાનમાંથી ઉદ્ભવ પામેલો ધર્મ છે. અને ઇસ્લામ ધર્મ, ઇસ્લામ એટલે તમે જેને મુસ્લિમ કહો છો, મુસ્લિમ નામ નથી ધર્મનું, ઇસ્લામ નામ છે, જે અરબસ્તાનની અંદરથી ઉદ્ભવ પામેલો ધર્મ છે. આવું ચોપડીની અંદર આપેલું છે, ધોરણ 12ની અંદર તમે જોઈ લેજો તમારી ટેક્સ્ટ બુકમાં. તો આવી રીતે જો તમે કોઠો યાદ રાખશો તો યાદ રહેશે, નહીં તો પછી 5 વખત લખશો તો બી યાદ નહીં રહે. બરાબર? હવે જો વિભાગ ઈની અંદર આ 2 પ્રશ્નો પૂછાય. એક તો તમને પ્રશ્ન પૂછે કે જગતના વિદ્યમાન ધર્મો અને એના સ્થાપકનું નામ લખો, તો એના સ્થાપકોનું નામ લખવું પડે. અથવા પ્રશ્ન પૂછાય કે જગતના વિદ્યમાન ધર્મો, એટલે આ ધર્મો લખશો અને તેનું ઉદ્ભવ સ્થાન, તો તમારે આ બધા એની હિસાબે ઉદ્ભવ સ્થાન લખવા પડે. ઉદ્ભવ સ્થાનમાં શું કરવાનું? 4 વખત પહેલાં ભારત લખો, 1 વખત ચીન લખો, 2 વખત ચીન જાપાન, 2 વખત પશ્ચિમ એશિયા, 1 વખત ઈરાન અને અરબસ્તાન, અને એની સામે ધર્મો જોઈ લેવાના. ક્લિયર? હવે એક પ્રશ્ન કહી દઉં, 2 પ્રશ્નો છે, થોડા સમજી લેજો. તમને પરીક્ષાની અંદર પ્રશ્ન એવો પૂછાય કે દુનિયાની અંદર અથવા આ જગતની અંદર સૌથી પ્રાચીન ધર્મ કે? પ્રાચીન એટલે જૂનામાં જૂનો ધર્મ, તો જવાબ આવશે
હિન્દુ અને સૌથી અર્વાચીન ધર્મ તમને પૂછાય, સૌથી અર્વાચીન ધર્મ, તો તમે એમાં લખશો શીખ. આ 2 પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે, થોડું તમે ધ્યાન રાખશો. સૌથી પ્રાચીન ધર્મ કહે તો હિન્દુ ધર્મ અને સૌથી અર્વાચીન ધર્મ કહે તો શીખ ધર્મ, જે તમે ટેક્સ્ટ બુકની અંદર જોશો તો નીચે આપેલું છે. આ 2 પ્રશ્નો MCQની અંદર પૂછાય વારંવાર, તો થોડું ધ્યાન આપશો. તો આટલા સુધી ટેબલને રાખું છું. હજુ બીજો એક પ્રશ્ન છે જે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈ લઈશું, જે વિભાગ ઈમાં પૂછાય અને પૂછાય જ છે. ઓકે, તો મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ. અને જો વિડીયો સારો લાગે તો સરસ મજાની તમારા જેવી પ્યારી કોમેન્ટ કરી દેજો, તો મને પણ ભણાવવાની કંઈક વધારે મજા આવે.